નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ડીસા નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટરના પુત્ર ધવલ કેલા વિરુદ્ધ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ। ધવલ કેલાએ ડીસા નગરપાલિકાના કોન્ટ્રાક્ટર પાસે 20 લાખની ખંડણી માંગી હોવાના આક્ષેપ સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ। નગરપાલિકાના કોન્ટ્રાક્ટર પરેશ જગાજી કછવાએ ધવલ કેલા વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ। ધવલ કેલાએ કોન્ટ્રાક્ટર પાસેથી ₹3 લાખ પડાવી લીધા હોવાનો ફરિયાદમાં આક્ષેપ। ધવલ કેલા હજુ પણ 20 લાખની ખંડણી માંગતા હોવાનો આક્ષેપ। જો 20 લાખ ના આપે તો ફરિયાદીને નાર્કોટિક્સ અને પોક્સોના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધવલ કેલાએ ધમકી આપી હોવાનો ફરિયાદીનો આક્ષેપ। થોડા સમય અગાઉ ધવલ કેલાએ કોન્ટ્રાક્ટર પાસે ખંડણી માંગતા હોવાના કોલ રેકોર્ડિંગ પણ થયા હતા વાયરલ। ડીસા દક્ષિણ પોલીસે ધવલ કેલાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।